અરવલ્લીના મોડાસામાં કાલે આપ દ્વારા ખેડૂત મહાપંચાયત યોજાશે। અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં મહાપંચાયત મળશે, જેમાં પંજાબના સીએમ ભગવંત માન અને પ્રદેશ નેતાઓ પણ જોડાશે। સાબર ડેરીના પશુપાલકોના સમર્થનમાં મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે। મોડાસાના કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે મહાપંચાયતનું આયોજન છે। મહાપંચાયતને લઈને રાજુ કરપડા અને સાગર રબારીની પ્રેસ કોન્ફરન્સ પણ યોજાઈ હતી। પ્રેસ કોન્ફરન્સમાં ડેરીના સત્તાધીશો અને ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા। જો માગણીઓ નથી સ્વીકારાતી તો આગામી દિવસોમાં સાબરકાંઠા જિલ્લામાં તાલુકે અરવલ્લી જિલ્લામાં તાલુકે આ સંમેલનો કરવામાં આવશે। ખેડૂતો અને પશુપાલકોની આ વ્યાજબી માગણીઓ અને એમના પરસેવાની કમાણીમાં થતા ભ્રષ્ટાચારને રોકવા માટે આમ આદમી પાર્ટી સડકથી લઈ અને કોર્ટ સુધી, વિધાનસભા સુધી જ્યાં જરૂર પડે ત્યાં લડી લેશે। ક્યાંક ને ક્યાંક પશુપાલકોનો અવાજ દબાવવા માટે પોલીસને આગળ કરી, સાબર ડેરીનો ભ્રષ્ટાચાર દબાવવા માટે પોલીસને આગળ કરવામાં આવી। ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓના ઈશારે ક્યાંક ને ક્યાંક પોલીસે નિર્દોષ પશુપાલકો પર ખોટા કેસ કર્યા, ગંભીર ગુનામાં પશુપાલકોને ફસાવવામાં આવ્યા। ત્યારે આમ આદમી પાર્ટીએ પશુપાલકો અને ખેડૂતોની સાથે રહી અને આ આંદોલનને આગળ લઈ જઈ એક પશુપાલકને ન્યાય મળે, પશુપાલકોની માંગણી સંતોષાય, એના માટે થઈ એક વિપક્ષ તરીકે જે મહત્વની ભૂમિકા છે એ ભૂમિકા અદા કરવા માટે આજે આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે।